અમદાવાદમાં IKDRC સામે કોંગ્રેસ પ્રવક્તાના ગંભીર આરોપ સામે આવ્યા છે. સ્ટેમ સેલ થેરાપીના ક્લિનિકલ ટ્રાયલમાં 771 દર્દીના મોતનો આરોપ. વર્ષ 1999થી 2017 સુધી આઈસ્કેટની પૂર્વ મંજૂરી વિના ક્લિનિકલ ટ્રાયલ થયાના આરોપ. માત્ર 220 દર્દીઓમાં જ સફળતા મળી જ્યારે 2132 દર્દીઓનો ટ્રાયલ ફેલ ગયાનો આરોપ. 2352માંથી 567ની કિડની ટ્રાન્સફર ફેલ થઈ છે. 110 દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેવી બીમારીનો આરોપ છે. કેન્દ્રની નેશનલ એપેક્સ કમિટી ફોર સ્ટેમ સેલ થેરાપીને મંજૂરી વિના ક્લિનિકલ ટ્રાયલ થયા છે. આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા, તે સાંભળી લો. ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં આવેલી IKDRC હોસ્પિટલમાં કેટલાય વખતથી જે પ્રકારના કૌભાંડો ચાલી રહ્યા છે તેમાં એક ખૂબ ગંભીર ઘટના આપણી સમક્ષ આવી છે. કિડની હોસ્પિટલમાં IKDRCમાં સ્ટેમ સેલ થેરાપીના નામે 2352 પેશન્ટો ઉપર ક્લિનિકલ ટ્રાયલ અખતરા કરવામાં આવ્યા. અમદાવાદ શહેરમાં પ્લેન દુર્ઘટના થઈ અને જે લોકોએ જીવ ગુમાવ્યા તેના માટે આખો દેશ ગમગીન થયો. તેના કરતા 3 ગણું વધારે દુઃખ થાય એવી ઘટના. 2352 પેશન્ટમાંથી 741 લોકોએ જીવ ગુમાવ્યા. 18 વર્ષ સુધી ગુજરાત રાજ્યમાં આ પ્રકારની ક્લિનિકલ ટ્રાયલ ચાલે અને 2017માં કેન્દ્રની નેશનલ એપેક્સ કમિટી ફોર સ્ટેમ સેલ થેરાપી એન્ડ રિસર્ચ આ હોસ્પિટલને એવું કહે કે તમે આ થેરાપી વગર મંજૂરીએ કરો છો, વગર મંજૂરીએ આ પ્રકારની થેરાપીનો ઉપયોગ કરો છો, તમે તાત્કાલિક બંધ કરી દો. ગુજરાત રાજ્યની એક હોસ્પિટલ 2352 પેશન્ટો, 2352 નાગરિકો વગર મંજૂરી આ પ્રકારના ક્લિનિકલ ટ્રાયલ કરે અને 741 લોકો પોતાના જીવ ગુમાવી દે. 569 લોકો એવા કે જેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેલ થઈ ગયું અને 110 જેટલા પેશન્ટો એવા હતા કે જેમને એવા કોમ્પ્લિકેશન ઉભા થયા જેથી કરીને કિડની ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકે. આ આખો ડેટા એ કેગના રિપોર્ટમાં આવેલો ડેટા છે અને આ પ્રકારની ગંભીર ઘટના 99 થી 2017 સુધી બની. વગર મંજૂરીએ આટલા બધા લોકો ઉપર આ પ્રકારના અખતરા કરવામાં આવ્યા, આટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા, છતાં પણ છેલ્લા કેટલાય વર્ષોથી આ સરકાર બેરી મૂંગી, આ સરકારનું જેને કહી શકાય કે આરોગ્ય ખાતું ઊંઘી રહ્યું હોય, સૂઈ રહ્યું હોય એવી પરિસ્થિતિ છે. નોટા એટલે કે નેશનલ ઓર્ગન અને ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી એના ડિરેક્ટરે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગને મેલ કરવો પડે. જે પ્રકારે ફરિયાદો ઊભી થઈ, મેલ કરવામાં આવ્યો કે 15 દિવસમાં જે 2 વિદેશી નાગરિકોને બારોબાર તમે કિડની બદલાવી દીધી હતી અને ખોટાના નિયમ બહાર મંજૂરી વગરના જે ક્લિનિકલ ટ્રાયલ સ્ટેમ સેલ થેરાપીના નામે 2352 પેશન્ટ ઉપર કરી દીધા, 741 જીવ ગુમાવ્યા. તે દિશામાં 15 દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ જમા કરાવો. એક્શન ટેકન રિપોર્ટ એનો મતલબ એ થાય છે કે આ મંજૂરી વગરના જે પણ ટ્રાયલો થયા છે, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, મને એવું લાગે છે કે આ એક ગુનાહિત બેદરકારી છે. ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગે સફાળા જાગવું પડશે. આ દિશામાં જે પણ લોકો સંડોવાયેલા છે તેની ઉપર કડક પગલાં લેવાય. જેલ ભેગા થાય. 741 લોકોની હત્યા કહી શકાય મંજૂરી વગર કરવામાં આવેલા ક્લિનિકલ સ્ટેમ સેલ થેરાપીના નામે 741 લોકોએ જીવ ગુમાવ્યા છે. તે હકીકત આ કેગના રિપોર્ટમાં બહાર આવે છે અને સરકારના, કેન્દ્ર સરકારના નોટાના ડિરેક્ટર
એનો આદેશ કરે છે. આપણે સાંભળ્યા હતા પાર્થિવરાજ કઠવાડિયા. તેમણે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી છે. તેમણે કહ્યું છે કે આરોગ્ય ખાતું ઊંઘી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. 2 વિદેશી નાગરિકોને કિડની આપવા મામલે IKDRCને મેલ કરી 15 દિવસમાં ખુલાસો માંગ્યો છે. સંડોવાયેલા તમામ લોકો સામે કાર્યવાહીની પણ તેમણે માંગ કરી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે એન કવરેજ ન્યૂઝ જોતા રહો.